ફ્રેન્ડ્સ, જય અંબે. તમે બધા મજામાં હશો. આજે હું બનાવવાની છું સ્વીટ કોર્નને ભજીયા પકોડા. તો એની માટે આવી રીતે 3 મકાઈ લઈ લીધી છે, મોટી મોટી. હવે એને આપણે દાણા છૂટા કરી લઈએ. તો આપણે આવી રીતે દાણાને છૂટા કરી લઈએ બધા. જુઓ, આ પકોડા સરસ લાગે છે ખાવામાં. જુઓ, તો આવી રીતે તમારે બધા દાણા કાઢી લેવાના, બધી જ મકાઈના. તો ફ્રેન્ડ્સ, આવી રીતે બધા દાણા કાઢી લીધા છે. અને આ એક અડધી મકાઈ હતી ને, એને ક્રશ કરીને લીધા છે. તમારે પણ આવી રીતે ક્રશ કરી લેવાના. હવે સૌથી પહેલાં એમાં આપણે થોડોક ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ એટલો એડ કરવાનો જેટલો મકાઈમાં મિક્સ થાય. તો મેં 3 ચમચી લીધો છે. હવે 1 ચમચી મોટી ચોખાનો લોટ લીધો છે. આના ઉપર થોડોક એડ કરીશ. હવે આ લીલા મરચાંની પેસ્ટ છે અને આદુની પેસ્ટ છે, એ પણ અંદર એડ કરી દેવાની. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. થોડી હળદર છે એ એડ કરીશ. અને 1 ચમચી તીખું મરચું છે એ એડ કરીશ. તીખું મરચું ઓપ્શનલ છે, તમે ચાહો તો એડ કરી શકો. આ ધાણાનો પાવડર છે એ થોડોક એડ કરીશ. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું. અને આવી રીતે મસળીને મિક્સ કરવાનું, એટલે આનું જેટલું મોઇશ્ચર રહે ને એ લોટમાં મિક્સ થઈ જાય એવી રીતે. હવે જુઓ, આવી રીતે મિક્સ થાય ને પછી આપણને લાગે હજી આપણે દાણા છૂટા છે થોડા, તો આપણે થોડોક ચોખાનો લોટ બીજો એડ કરીશું. ચોખાનો લોટ બીજો એડ કરીશું આપણે. હવે ફરી મિક્સ કરી જોઈશું. આમાં પાણીની બિલકુલ જરૂર નહીં પડે. તમે આવી રીતે કરશો ને તો સરસ થઈ જશે. મીઠું તમારે આ ટાઈમે થોડુંક ટેસ્ટ કરી લેવાનું, તમને વધઘટ ગમે તો. હવે આ મરી પાવડર છે એ એડ કરી દઈશું. અને થોડોક ચણાનો લોટ પણ હજી હું મિક્સ કરીશ. હવે આ ચણાનો લોટ છે એ આપણે એડ કરી દઈશું. હજી હું થોડુંક એડ કરીશ. તો આશરે 2 વાડકી જેવો ચણાનો લોટ થયો છે 3 મકાઈ સામે, અને 1 વાડકી ચોખાનો લોટ થયો છે. બરાબર. હવે આપણે મિશ્રણ તૈયાર છે. પછી આમાં થોડુંક પાણી એડ કરીશ. અત્યારે નહીં કરું, થોડીક વાર રહીને કરીશ. અત્યારે તેલ ગરમ કરવા મૂકી દઈએ આપણે. હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરી દેવાનું. બસ આ ટાઈપનું આપણે બેટર રાખવાનું. જો દાણા છૂટા છે ને એવી રીતે. તો જો ફ્રેન્ડ્સ, આટલા આપણે લઈ લેવાના. તારે કમ. હવે આટલા આપણે નાના એના પકોડા કરવાના. એકવારમાં આવે ને એટલા જ કરીશું, બહુ વધારે નહીં કરીએ. અને આપણે એનો ગોલ શેપ એવું આપવો જરૂરી નહીં, કોઈ બી શેપમાં ચાલે. ગેસ મીડિયમ રાખવાનો અને મીડિયમ તાપે એને થવા દેવાના. તો જો ફ્રેન્ડ્સ, આ રીતે થઈ જાય આપણા પકોડા, એટલે આપણે એને લઈ લેવાના. તમે મીડિયમ તાપે થવા દેશો ને એટલે સરસ ક્રન્ચી થશે. તો હું તમને બતાવું. જો છે ને એકદમ સરસ. તો આ રીતે આપણે તરી લઈએ.
બીજો લોટ બતાવું કેવી રીતે આપણે એડ કરીએ. હવે આવી રીતે આપણે બીજો પણ ઉમેરી દઈશું. વરસાદનો માહોલ હોય અને ગરમ ગરમ કોર્ન પકોડા મળી જાય તો એને ખાવાની મજા જ કંઈ ઓર હોય, હે ને? તો તમે પણ આવી રીતે વરસાદી માહોલમાં મસ્ત ગરમ ગરમ ભજીયા બનાવી અને ખાજો. જો હવે આવું થાય એટલે આપણે થોડી વાર એને અડવાનું બિલકુલ નહીં, એને આવી રીતે જ થવા દેવાના મીડિયમ તાપે. પછી આપણે એને હલાવીશું. તો જો ફ્રેન્ડ્સ, આપણા પકોડા થઈ ગયા છે, કોર્ન ભજીયા મસ્ત ગરમ ગરમ. હવે છેલ્લા મરચાં તળી લેવાના. તો ગરમ ગરમ મરચાં અને ઉપરથી ડુંગળી સાથે ખાવાની મજા આવે એવા ભજીયા આપણા તૈયાર છે. તો ચાલો, મસ્ત તૈયાર થઈ ગયા ગરમા ગરમ પકોડા. તો કોને ખાવા છે આવી જાઓ. મારી રેસીપી કેવી લાગી એ પણ ચોક્કસથી કહેજો. એકવાર લાઈક સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.